હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો આજની સવાર અમારી એકાદશી છે આજે, તો એકાદશીના પણ સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કહી દે બધાના જોરથી. તો એકાદશીના સૌને જય સ્વામિનારાયણ. તમે બધા કેમ છો? આશા કરું છું બધા મજામાં હશો. તો જો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, થોડું લેટ પણ છીએ, તો હવે જઈએ છીએ હું ને મુક્ત સ્કૂલ. મુક્ત લેવા ગયો છે સ્કૂટર લઈને આવે છે મુક્ત, એટલે જઈશું અમે. ચલો ભૈયા, જલ્દી જલ્દી, લેટ્સ ગો. તો આજે હરીને હજુ ચાલુ નથી થઈ સ્કૂલ, તો ઘરે છે. મુક્તની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એટલે મુક્તને હવે મૂકવા જાઉં છું ફટાફટ. પછી એકાદશી છે, તો હરીને શું ખાવું છે. નીતુજે કીધું હતું, અમુક વાર હું ને હરી મિસ કરી દઈએ છીએ, તો 12 વાગ્યા સુધી કે 1 વાગ્યા સુધી કે હું જોઈશ. જો તમે ઉપવાસ કરશો તો હું નકોડો કરી દઈશ, ને તો એટલે ઉપવાસ કરશો તો ખાઈશું એક ટાઈમ ફરાળ, અને નહીં કરો તો નકોડી એકાદશી કરી દઈશ. એવું કીધું. નાના મેં એકદમ કરીશું અમે એકાદશી. તો ચાલો હવે મુક્તને મૂકી દઈએ સ્કૂલ, પછી પાછો કન્ટિન્યુ કરીએ વિડીયો, કારણ કે લેટ થઈ ગયા છે અમે આજે. અને 6 વીક હવે પાછું જવાનું છે. પછી 1 વીકનું વેકેશન આવશે મે મહિનામાં, એટલે હવે પાછું 2 વીકનું વેકેશન પૂરું, ફરીથી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે. સનસ્ક્રીન નહીં લગાવી બેટા, તો પછી કરીએ કન્ટિન્યુ. તો જોઈ શકો છો આજનું વેધર ફૂલ સની ડે છે. સ્કૂલ પણ પહોંચવા આવ્યા છે ઓલમોસ્ટ. બસ હવે 2 મિનિટની વાર છે, અમે પહોંચી જઈશું ફટાફટ. પણ ફૂલ સની વેધર છે. અક્ષ 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 ગુડ મોર્નિંગ. હા જોઈ લો. ચલો 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 ચલો, લેટ્સ ગો જલ્દી. છોકરાઓ જાય છે સ્કૂલ. એવું કેમ ફોટા? તો જો મુક્તને સ્કૂલ મૂકીને આવી ગઈ છું. હવે ફટાફટ કામ જેટલું બાકી છે બધું ફિનિશ કરી દઈએ. કપડાં વારવાના છે, કચરા પોતા કરવાના છે. અત્યારમાં મોર્નિંગમાં હેર વોશ કર્યા હતા, તો હેર બધા અસ્તવ્યસ્ત થઈ ગયા છે નીચે, તો એ બધું સાફ કરી ક્લીન કરી દઈએ. તો પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું. આજે એકાદશી છે. જય સ્વામિનારાયણ. તો શું ખાશો તમે આજે એકાદશીમાં? ઢોસા ઇડલી. ઢોસા ઇડલી. એ બધું ના બને અહીંયા આગળ. ઢોસા ઇડલી ફરારી બનાવવામાં ટાઈમ લાગે. બીજું પણ કામ હોય, ઘરે છોકરાઓ રાખીએ તો એમને પણ જમવાનું બનાવવાનું હોય, તો એવું તો ના બને હરી, પોસિબલ નથી. બીજું કંઈ ખાવું હોય તો બનાવી દઈશ, ને તો સાંજે મોરૈયો બનાવશું. છાશ ને મોરૈયો ખાજો. ચિપ્સ હમણાં બનાવશું, ચાલો થોડી વાર. રાતમાં ચિપ્સ, અત્યારે રસ પૂરી અને બટાકા ટામેટાનું શાક બનાવીશ. ચાલો દો ફટાફટ કામ પતાવીએ, પછી બનાવીએ આપણે. બોલો ભાઈ, તમે બોલી લો. મને બહુ ભાવે રસ પૂરી બટાકાનું શાક. ચાલો તારો વિડીયો પછી કરીશું કન્ટિન્યુ. ફટાફટ કામ કરી દઈએ. જો મારું ડાયસન છે, ના લે આવે એને કાઢી દીધું છે. એના બધા અલગ અલગ પાર્ટ્સ છે. આનાથી હું મારા હેર કરું છું. તમે જોઈ શકો છો મારા હેર કેવા સરસ થયા છે. તો ચાલો આજે એકાદશીમાં ભગવાનને પણ સરસ થાળ ધરાવી દઈએ. રસ બનાવ્યો છે, ફરાળી પૂરી બનાવી છે, અને બટાકા ટામેટાનું શાક બનાવી છે. તો અમે હવે ફરાળ કરી લઈએ. તમે પણ ચાલો અમારી સાથે ફરાળ કરવા, કારણ કે હરી ઘેર છે ને એટલે સાહસ કરી બનાવવાનું. બાકી અમે સાંજે જ કરીએ, પાછી સામે અને ક્લબમાં સાંજે જવાનું છે. તો ચાલો ફટાફટ હવે ખાઈ લઈએ, પછી કન્ટિન્યુ કરીએ વિડીયો. ભગવાન ખાજો આખું. તો જો રેડી છે થાળી, હવે જમી લઈએ અમે. જો આ હરી જો બિલાડો આવ્યો. તો જો હવે મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હું મુક્તને લેવા જવા માટે જઉં છું. હું ને હરી મારી ફ્રેન્ડના ઘરે મૂવી જોતા હતા. બહુ જ સરસ મૂવી છે, આખી જોઈ લઉં
પછી તમને કહીશ કે કઈ મૂવી છે અને શેના વિશે છે. બહુ જ સરસ છે, રડાવી દે એવી પણ છે, ફોરેન કન્ટ્રીની જ છે પણ મને મજા આવી. પણ હવે મુક્તને લેવા જવાનો ટાઈમ થયો એટલે થોડી જોવાની બાકી રહી ગઈ છે. હવે જ્યારે ટાઈમ મળશે ને ત્યારે એ પૂરી જોઈશ ને પછી તમને કહીશ. તો જાઉં છું મુક્તને લેવા, હવે લઈ આવું ફટાફટ, પછી મળીશું આપણે. હેલો મુક્ત એવરીવન, મુક્તને જો સ્કૂલથી લઈ લીધો છે. હવે અમે જઈશું ઘરે. સિગ્નલ થઈ ગયું છે. જો મુક્ત કેવું રહી સ્કૂલમાં? મજા આવી? હે, મુક્તને એક સરસ વસ્તુ આપી છે, અમે ઘરે જઈને બતાવીશું તમને, નહીં મુક્ત? હા, સવારે કેવું વેધર હતું, અત્યારે ઠંડુ થઈ ગયું અને થોડો થોડો વરસાદ પડે છે, બંધ થાય છે, એવું આજનું વેધર થઈ ગયું છે. હવે અમે ઘરે જઈશું, પછી કન્ટિન્યુ વિડીયો કરીશું, નહીં મુક્ત? ઘરે જઈને વિડીયો કરીશું. તો મુક્તને શું મળ્યું છે મુક્ત? Close your eyes, girl, mommy. ઓકે, આઈ ક્લોઝ આઈસ. Because of blue, sir. Blue, sir. એવું બ્લુ બ્લુ છે? Huh? શું છે બ્લુ બ્લુ? And study, sir. સ્ટડી? And glitter, sir. હે, જલ્દી And મારું નામ છે. બતાય. વાવ, જો મુક્તને મળ્યું છે સર્ટિફિકેટ. પ્રાઉડ ઓફ યુ, કોંગ્રેચ્યુલેશન્સ મુક્ત. જો ફોર લર્નિંગ ઓલ યોર પિંક એન્ડ બ્લુ ટ્રિકી વર્ડ્સ. સરસ. આજની ડેટ પણ લખી છે અને મિસ યુડિયનની સહી છે. વેલ ડન મુક્ત, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આજો મને લર્નિંગ કર્યું. આજો શું કાપ્યું? બીજું શું આપ્યું? આ લર્ન કરવાનું આપ્યું. હવે આજો હવે આટલું લર્ન કરવાનું હે ને? આના ઓકે, આજો છે. હા, આ યસ. મુક્તને આવડે છે જાતે રીડ કરતા. હજુ મુક્ત રિસેપ્શનમાં છે, હજુ ફર્સ્ટમાં નથી આવે તોય સરસ ઇંગ્લિશ વાંચતા આવડે છે. બોલો ને ઓકે, again. Put as he I pul is we. કોફી બનાવી છે મેં મારા માટે. કોફી પીવું છું અત્યારે. નિકુંજ જોબ પરથી આવી ગયા છે, એ મેચ જોતા જોતા આજે ડિનર કરે છે. બટાકાનું શાક, પૂરી અને આમરસ. તમે હવે હું પણ કોફી પી લઉં, પછી આપણે મળીએ. તો જો 7 વાગ્યા છે, તો અમે જઈએ છીએ હરીને લેવા. 7 વાગી ગયા છે. કેવું છે વેધર જુઓ, સરસ વેધર છે. ઠંડી છે થોડી. મુક્તભાઈ એમની કાર સીટમાં બેસશે, તો હું પણ રેડી છું. ઠંડી છે પણ મેં હા ના રબ્બીસ જશે. રિસાયકલે ભરાઈ ગયું ને રબ્બીસે ભરાઈ ગયું. 2 દિનમાં અમારે ભરાઈ ગયા. હજુ જવાની વાર છે તો પણ મુક્તના કાર સીટમાં જ બેસાડવું પડે, એમને એમ ના બેસાડાય, કારણ કે અહીંયા આગળ કાર સીટ વગર અલાવ નથી છોકરાઓ. જો સરસ 7 વાગ્યા તો કેવો તાપ છે. હા 7 વાગ્યા ને આવો 9-10 વાગશે ને ત્યાં સુધી આવો તાપ તમને જોવા મળશે. હા, હવે મોડા સુધી અમારે અજવાળું રહેશે મસ્ત. તો જો બસ જાય છે. મને દેખાતું નહીં. અમે આવી ગયા છે ટેલ ફાઇન્ડર ક્રિકેટ ક્લબમાં. જો સુરત દાદા પણ હજુ 7:30 થવા આવ્યા છે, તો પણ ફૂલ સની વેધર છે. અહીંયા આગળ મેચ ચાલતી હશે, હું તમને બતાવું છું. ફૂલ સની અને ફરવાની પણ મજા. જો હું બતાવું, ક્લબ ચાલુ છે, મેચ રમાય છે. રગ્બી રમાય છે. જો પપ્પા જાશે. જવા દે પપ્પાને. તો જો હરી પ્રેક્ટિસ કરે છે.
ટિકિટ ચેન્જ કરીએ જનગણની હરીનો ટર્ન છે. તો જો સામે વાદળ કેવા સરસ બન્યા છે. નજીક જઈએ તો કેવું ફીલ થાય સરસ. અહીંયા પણ પાર્કિંગ છે. જો અહીંયા બધાની ગાડી પડી છે. તો જો આજે પણ રગ્બી રમાઈ રહી છે, જોઈ શકો છો તમે. એટલે નજીક આવી કે મને વાગશે બોલ એટલે હું આગી ગતી રહી. બહુ મોટું ગ્રાઉન્ડ છે, અહીંયા બેસીને જોઈ પણ શકાય અને આવી રીતે રગ્બી રમાતી હોય. નિકુંજને ગતાર્યા છે ગાડીમાં. હવે હું પણ બેસી જાઉં ફટાફટ. ઠંડી લાગી હવે મને, થોડું ઠંડુ થઈ ગયું છે. હરી પણ થાકી ગયો છે. હવે ક્લબ હોય હવે એને ટાઈમ ચેન્જ થઈ ગયો. પહેલાં ફ્રાઈડે હતું, હવે મંડે કરી દીધું આ લોકોએ. તો ચાલો હવે બેસી જઈએ. હરી આગળ બેસી ગયો છે, અમારે પાછળ બેસવાનું છે. જો અમે જમી લીધું. અમે તો જો કે સવારે જ જમ્યા હતા. અમે કોફી પીધી, નિકુંજે જમી લીધું, હરીની ક્લબ જઈને આવ્યા. છોકરાઓ માટે આજે રોટલી અને વાલનું શાક બનાવ્યું હતું અને વઘારેલા રાઈસ બનાવ્યા હતા. તો છોકરાઓ ઘરે છે, એમને પણ જમી લીધું. હરિભાઈએ પણ ફરી જમી લીધું. અને ચોક્કસ હરીને વાલનું શાક ભાવે, કાલ સવારે ખાશે હરી. તાર અહીં કઈ ગાયો હોય છે. તો ચાલો મિત્રો, મળીએ કાલે નવા બ્લોગ સાથે. આજનો બ્લોગ તમે કેવો લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બાય મિત્રો.